everybody. Hello. Okay. તો આજે હું કવિતા પ્રસ્તુત કરીશ ગુજરાતીમાં. તો સ્ટાર્ટ કરું એ પહેલા હું મારો થોડો ઇન્ટ્રોડક્શન આપી દઉં. સાંભળું તો છું વર્ષોથી પ્રેમની વાતો પુરાની, કે સાંભળું તો છું વર્ષોથી પ્રેમની વાતો પુરાની, પણ આજે પ્રેમની વાતો કરવા આવી છે સ્વયં કહાની. પણ આજે પ્રેમની વાતો કરવા આવી છે સ્વયં કહાની. મારું નામ કહાની શાહ છે અને હમણાં રિસેન્ટલી માર્ચ 2023માં મેં 12th બોર્ડ્સ આપી. હું એક આર્ટ્સની સ્ટુડન્ટ છું. એવું કહેવાય ને કે મોરના ઈંડાને ચીતરવા ન પડે, અર્થાત કે મા બાપના સંસ્કાર પોતાના બાળકમાં આપમેળે જ આવી જતા હોય છે. બધા સંસ્કાર તો નહીં કહો, એટલી સીધી તો હું બિલકુલ નથી, પણ હા, સાહિત્યના સંસ્કાર મારી મમ્મીમાંથી આવ્યા છે અને કદાચ એને જ હું આગળ લઈને વધુ છું. હવે વાત કરું પ્રેમની. પ્રેમ શબ્દ સાંભળતા બધાના મુખ પર હસી તો આવી ગઈ છે. ઘણાના પ્રેમ જોડાયા હશે, ઘણાના તૂટ્યા હશે. અફસોસ, પ્રેમ છે ને અલગ અલગ જાતનો હોય અને પ્રેમમાં સ્વાર્થ ન હોય પણ સમર્પણ ભાવ હોય. હવે પ્રેમ વસ્તુ સાથે હોય, વ્યક્તિ સાથે હોય, કોઈ પણ રીતે પ્રેમ થાય. હું મારી મમ્મીની વાત કરું તો મારી મમ્મીનો પ્રેમ છે અનુપમા સિરિયલ. મારા પપ્પાનો પ્રેમ, વાત થોડીક મજા જેવી લાગશે, પણ મારા પપ્પાનો પ્રેમ ટોમ એન્ડ જેરી જોવાનો છે. હા, પપ્પા મોટા થઈ ગયા છે પણ છતાંય એમને બાળપણની વસ્તુ કરવી ગમે છે. હવે વાત કરું કુદરતની. ચાતક પક્ષી ખબર હશે બધાને? ચાતક પક્ષી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે, જે 4 મહિના જ આવે છે. પણ ચાતકનો વરસાદ પ્રત્યેનો એ પ્રેમ, ચકોરનો ચાંદ પ્રત્યેનો એ પ્રેમ અને ધરતીનો વરસાદ પ્રત્યેનો એ પ્રેમ, જેને જોઈને લીલીછમ વૃક્ષો ખીલી ઉઠે છે. એટલે હું પ્રેમની પહેલી કવિતા પ્રસ્તુત કરવા જઈ રહી છું. મારી પહેલી કવિતાનું નામ છે કે ઓ દિલ સાંભળે છે કે? આ દિલને લાગી ગયો છે તારા પ્રત્યે રંગ, આ દિલને લાગી ગયો છે તારા પ્રત્યે રંગ, ત્યારે જ થશે દિલ શાંત જ્યારે મળશે તારો સંગ. બહુ સમજાવ્યું આ દિલને પણ એ ના માન્યું, કે બહુ સમજાવ્યું આ દિલને પણ એ ના માન્યું, ને મારા અને દિલના વચ્ચે ચાલી આખી રાત જંગ, ને મારા અને દિલના વચ્ચે ચાલી આખી રાત જંગ. રોક્યા કરું છું દિલને કે ના લઈ જઈશ મને ના ઘર સુધી, કે રોક્યા કરું છું દિલને કે ના લઈ જઈશ મને ના ઘર સુધી, પણ માન્યું ક્યાં દિલ ખરેખર તું છે કલાકાર નંગ. મેં પ્રેમ ક્યારે પણ જતાવવા માટે નહોતો કર્યો, કે મેં પ્રેમ ક્યારે પણ જતાવવા માટે નહોતો કર્યો. આ વાક્ય સાંભળી દિલ થઈ ગયું દંગ. ચોકી ઉઠી જ્યારે દિલે આપ્યો મને જવાબ, કે ચોકી ઉઠી જ્યારે દિલે આપ્યો મને જવાબ, ચૂપકેથી દિલે કહ્યું એની સાથે પ્રેમ કરવાનું ન કરીશ તું ભલું. અંતે નિર્ણય એટલો રમણીય આવ્યો મારા અને દિલના વચ્ચે, કે અંતે નિર્ણય એટલો રમણીય આવ્યો મારા અને દિલના વચ્ચે. દિલે કહ્યું તું આગળ વધ, હું ફોડી લઈશ આ જંગ. દિલે કહ્યું તું આગળ વધ, હું ફોડી લઈશ આ જંગ. ઇતિહાસના પાના પર ફક્ત વીરો, સૈનિકો એ લોકોના જ નામ નથી, પણ પ્રેમની એવી પણ કહાની છે જે ઝઝૂમી વાળી છે. પ્રેમ એ ફક્ત બે વ્યક્તિ વચ્ચે નથી થતો, પણ એક લાગણીની દોરી છે જે બંને વ્યક્તિ વચ્ચે બંધાઈ જાય છે. અને પ્રેમ હંમેશા વ્યક્તિ સાથે નથી થતો, એ કુદરત સાથે પણ થઈ શકે છે. અને મારી બીજી જ કવિતા એ કુદરતના પ્રેમ પર છે, જેનું ટાઇટલ છે ખગનો અડગ પ્રેમ. ખગ એટલે કે વૃક્ષ. સગડું સહન કરી નિસ્વાર્થ ભાવે બધું તેણે આપ્યું, કે સગડું સહન કરી નિસ્વાર્થ ભાવે બધું તેને આપ્યું, વિહંગે માળ બનાવ્યા પોતિકા જેવું તેને લાગ્યું. હાંફતું ખગનું બચ્ચું વૃક્ષ પાસે આવ્યું, નયનમાં હતા અશ્રુ કારણ સમાચાર એ લાવ્યું. આટલું બોલ્યું ખગનું બચ્ચું ને આવ્યા માનવી, આટલું બોલ્યું ખગનું બચ્ચું ને આવ્યા માનવી, ન તો છોડ વાવ્યા વિકાસ માટે ક્રૂર મનુષ્ય ઝાડ કાપ્યું. આ દ્રશ્ય જોઈ પીડા જોઈ ખગે અશ્રુ વહાવ્યું,
ઝાડના પડેલા લાકડાને ચુંબન કરી બોલી ઉઠ્યું આઈ લવ યુ. માળ બનાવવા રહેઠાણ આપવા બદલ બોલ્યું એ થેન્ક યુ. દેહથી પ્રાણને જુદા જોઈ ઝાડને બોલ્યું ખગ આઈ મિસ યુ. દેહથી પ્રાણને જુદા જોઈ ઝાડને બોલ્યું ખગ આઈ મિસ યુ. મારી કવિતાને હું પૂર્ણાહુતિ આપીશ એ પહેલા બે પંક્તિ જે મેં લખી છે એ હું બોલવા માંગુ છું, જે મારી પ્રિયતમ છે. કે નોટબુક કે ડાયરીમાં નથી લખી શકતી હું તારું નામ. કે નોટબુક કે ડાયરીમાં નથી લખી શકતી હું તારું નામ. તું હા પાડશે ને તો બની જશું રાધા અને શ્યામ. તું હા પાડશે ને તો બની જશું રાધા અને શ્યામ. ચાલ શ્રી ગણેશ કરીને બનાવીએ એક નવી નીવ. કે ચાલ શ્રી ગણેશ કરીને બનાવીએ એક નવી નીવ. જો તકદીર સાથ આપશે ને તો બની જશું પાર્વતી અને શિવ. જો તકદીર સાથ આપશે ને તો બની જશું પાર્વતી અને શિવ. થેન્ક યુ.